આખી વાર્તાનું નામ છે વાઘ આયો એક નાનકડું ગામ હતું ઈ ગામમાં બહુ શરારત કરતો તો ગોપી નામનો રહેતો તો એને ઈ ગોપી ભરવાડ હતો ને એના પિતાજી ગાયું ચારવા જતા હતા અને એક દી એની તબિયત ઠીક નથી એટલે એના પિતાજી એમ કીધું ગોપી આ ગાયું ચારવા તું જા મારી તબિયત ઠીક નહીં ગોપી તો જો ગાયું ચારવા એને ઝાડ ઉપર ચડી જો ને મોટા જંગલમાં ગાયું ચારવા માંડ્યું અને આ થોડીક દેરમાં એને ગુલ્લકન પક્ષીઓને ઉડાડ લાગ્યો ને એમ થોડીક દેરમાં બપોરનો સમય થઈ ગયો ને એને કટાળો આવ્યો અને એમ કીધું મસ્ત કરવાનો વિચાર આવ્યો એમ કીધું બચાવ બચાવ વાઘ આવ્યો બચાવ બચાવ બધા માણસો ગામ વાળા દોડી દોડીને જા ધારિયાન ધોકાન કોદારિયું ગોપીને કીધું ગોપી ક્યાં હે વાઘ હતો વાઘને ખતમ જ કરી નાખ્યો ગોપી તો રોજ રોજ હસાવજે હા હું તો કાકા તમારે જોડે મસ્તી કરતો કાંઈ ઘરે બીજે દિવસે ગાયું ચાલવા આવ્યો ઘરે એને મસ્તી કરી બચાવ બચાવ વાઘ આવ્યો ઘરે ધારિયાન ધોકા લઈને આવ્યા ગોપીએ કીધું કાકા હું તો તમારી જોડે મસ્તી કરું ગોપી ઉપર બહુ ગુસ્સો થઈ ગયા અને હવે આવશે નહીં ગોપીનું રોજનું થઈ ગયું અને એક દી 4 વાઘ આયા ને ગાયા ઉપર તૂટી પડ્યા ને ગોપીએ કીધું બચાવ બચાવ કોઈ આયા નહીં એને એમ મસ્તી કરે હેરા બચાવ બચાવ કેટલી રાડું પાડ્યું કોઈ આવ્યું નહીં વાઘ બધું ગાયાને ખાઈ જા એકે ગાય નીચે ઉતરો તો એને ગાયું ખાઈ લાગ એટલે નીચે ઉતર્યો નહીં ગાય ખાઈ જા ને વાઘ ભાગી જાનતે ત્યારે ગોપી હેઠે ઉતર્યો ને જોયું એકેની ગાય વીંટી હતી નહીં વાત એના પિતાજીને જે ખબર પડી એના પિતાજી આયા ને માથા ઉપર હાથ નાખ્યો એ ગોપી ત્યાં હું કર્યું બધું ગયા ને તમે ધ્યાન રાખો તો કીધું તમે તરત તને મેળ્યો તો ગયું વિચારવા પણ હવે કઈ હતું ગાયને ખાઈ જાય ને ગોપીને અંદર પછતાવો થયો મેં આમ કર્યું નાથ તો ત્યાં મારી ગયું લીંચ્યું હોત હતું જય હિન્દ જય ભારત